નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, ગોઝારિયા હાઈસ્કૂલ ગોઝારિયા. મિત્રો, અહીં એક લિંક મૂકેલી છે. હવે આચાર્ય અમારા ખાસ મિત્ર છે, તો મને કે જીતુભાઈ ગમે તે કરીને એક એવી લિંક બનાવી આપો કે જેથી રજાનો રિપોર્ટ, રજા હિસાબ પત્રક અથવા રજાનો ટૂંકમાં હિસાબ જળવાઈ રહે મેન્ટલી, ડિજિટલી. તો મેં કહું ચલો આજે વિચારીએ. તો મેં આ મારા સ્કૂલ માટે યુઝ કરવા માટે લિંક બનાવી છે, પણ તમે પણ આ રીતે મિત્રો બનાવી શકો એમ. તો અહીં તમે જુઓ, આપણે લિંક ઉપર જેવું ક્લિક કરીશું મિત્રો, એટલે તરત જ એક પેજ ખુલશે. હવે કરવાનું શું છે કે દરેક શિક્ષકની પાસે આ લિંક હોવી જોઈએ. એટલે જે સ્કૂલનું વોટ્સઅપ ગ્રુપ ચાલતું હોય તો એની અંદર આ લિંક નાખેલી હોય. હવે ધારો કે કોઈ શિક્ષકને રજાની જરૂર પડી તો એને શું કરવાનું છે, ઉપર જોઈ ઉપર આ તમે કોમ્પ્યુટરની અંદર ખોલશો તો બેસ્ટ ખુલે છે એમ આખું પેજ. અને મોબાઈલની અંદર પણ મિત્રો તમારા મોબાઈલમાં કયા પ્રકારની ફેસિલિટી લેન્થ વિડ્થ કેવી છે એના આધારે ખુલશે. પણ એ 3 પ્રકારના મેનુ આપ્યા છે. તમે જો ઉપર અરજી ફોર્મ, રજા રિપોર્ટ અને આચાર્ય પેનલ આપેલી છે. હવે સૌથી પહેલાં શું કરશે, આ અરજી ફોર્મ છે. અરજી ફોર્મ ઉપર શું હોય કે જે તે શિક્ષકને રજા લેવાની ઈચ્છા હોય તો એ અરજી કરશે. સામાન્ય રીતે આપણે રજા લેવા માટે શું કરીએ છીએ, અરજી જ કરીએ છીએ, રજા રિપોર્ટ આપીએ છીએ. પછી આચાર્ય એને મંજૂર કરે છે અથવા ના મંજૂર કરે છે. અને જો મંજૂર થતો હોય અથવા ના મંજૂર થતો હોય તો એની નોંધણી થતી હોય છે જે રજાનું પત્રક હોય એની અંદર, એના રજાના રજિસ્ટરની અંદર. તો આપણે એ જ સિસ્ટમને ફોલો કરીએ છીએ. તો અરજી ફોર્મ છે. હવે જુઓ તમે, અરજી ફોર્મની અંદર આ 3-4 પ્રકારની વસ્તુ ભરવાની છે. સ્ટાફ પસંદ કરવાનો. હવે સ્ટાફ પસંદ કરવાનો એટલે એ મારી સ્કૂલનો સ્ટાફ અહીં ઓલરેડી આવી ગયો છે. હવે તમને એમ થશે કે સાહેબ મારું નામ અહીં તમે કેવી રીતે લઈ શકો? તો આચાર્ય પેનલની અંદર આચાર્ય પાસે અધિકાર છે કે કયા સ્ટાફને લેવો, કયા સ્ટાફને. ધારો કે કોઈ નવી નિમણૂક થઈ તો આચાર્ય તો એડમિન પેનલની અંદર નવો સ્ટાફ લઈ શકે છે. અથવા કોઈની બદલી થઈ તો આચાર્ય ત્યાંથી રિમૂવ કરશે એટલે અહીંથી નીકળી જશે. આપણે ધારો કે પહેલું લઈએ છીએ 108 જીતેન્દ્ર કુમાર અમૃતલાલ પટેલ. ઓકે, હવે હોદ્દો ઓટોમેટિક આવી જશે. અહીં ધારો કે ચલો આપણે બીજે લઈ લઈએ, અહીં ગમે તે આપણે લઈએ. આપણે ભદ્રેશભાઈ 103 લીધો, બરાબર. તો ભદ્રેશભાઈ વસ્તારામ પટેલ. હવે હોદ્દો ઓટોમેટિક આવશે, કારણ કે આચાર્ય જ્યારે પણ સ્ટાફની વિગતો નાખેલી છે એ વખતે સ્ટાફનું એનો કોડ, એનું નામ, એનો હોદ્દો એ નાખી દીધેલો છે અને એમાં જ અપડેટ પણ કરી શકે છે. તો એ અહીં દેખાશે. પછી રજાના પ્રકાર, તો અહીંથી રજાનો પ્રકાર તમારે ચોઈસ કરવાનો છે. અહીં રજાઓ બધી આપેલી છે. CL છે, DL છે, EL છે, મેડિકલ લીવ છે, સ્પેશિયલ લીવ છે, પેટર્નિટી લીવ છે, મેટર્નિટી લીવ છે કે અધર લીવ છે. તો સર આપણે CLની માગણી કરી છે. હવે કારણો પણ એ બધા આપેલા છે. અહીં તમે જુઓ ઘણા બધા કારણો આપેલા છે. બહાર ગામ જવાનું હોવાથી, દવાખાને જવાનું હોવાથી, સામાજિક કામ સારું, ઓફિસ કામ સારું, લગ્ન પ્રસંગમાં, મૃત્યુ પ્રસંગમાં, તાલીમમાં જવાનું હોવાથી. તો ટૂંકમાં આપણે લખી દીધું બહાર ગામ જવાનું હોય. હવે તારીખ, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તારીખો ખુલશે. માની લો આજે 21 તારીખ થઈ, હવે મારે 22 તારીખની રજા લેવાની છે તો હું 22 તારીખ સિલેક્ટ કરું છું. તો 22 તારીખથી 22 તારીખ, તો 22 તારીખથી 22 તારીખ કેટલા દિવસની રજા થઈ મિત્રો? આ રહી 1 દિવસની. તો એ તમારે 1 લખવાનું છે. બસ આટલું જ કામ અહીં 1 લખીને અરજી સબમિટ કરવાની છે. ઓકે, ફરી એકવાર મિત્રો, અરજી ફોર્મ આપેલું છે, એના ઉપર શિક્ષક ક્લિક કરશે. જેને અરજી મોકલવી છે, રજા લેવી છે, એ ક્લિક કરશે એટલે તરત જ એ સ્ટાફ પોતાનું કોડના આધારે નામ પસંદ કરશે, હોદ્દો ઓટોમેટિક આવશે, રજાનો પ્રકાર સિલેક્ટ કરશે, કારણ સિલેક્ટ કરશે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી રજા એને લેવી છે તો એ રજાઓ એ લખશે. 1 લેવી હોય તો 1, 1.5 લેવી હોય 1.5, 2, 3 જે હોય એ પ્રમાણે સિલેક્ટ કરશે અને અરજી અહીંથી મોકલશે, અહીંથી સબમિટ કરશે. બસ હવે આને આટલું જ કરવાનું છે. જે તે શિક્ષકને આટલું કામ કરવાનું છે. ઓકે, તો અહીં જો અહીં લખ્યું રજાની અરજી સફળતાપૂર્વક મોકલાઈ ગઈ છે. હવે આચાર્યના પેનલમાં અરજી જતી રહેશે. તરત જ એ આચાર્યના પેનલમાં અરજી જશે. હવે આચાર્ય ત્યાંથી અત્યારે હાલ હવે જુઓ, રજા રિપોર્ટમાં આપણે માની લો કે આ 103 નંબરની આપણે રિક્વેસ્ટ મોકલી રજા માટેની, તો આચાર્ય પાસે અરજી આવી પણ આચાર્ય એને મંજૂર કરી છે કે નથી કરી એ શિક્ષક જોઈ શકશે એમ, બરાબર. તો જો હાલ ભદ્રેશભાઈ આપણે રજાની અહીં અરજી મોકલી એમને છીએ. અહીં મારા મોબાઈલની અંદર સ્ક્રીન નાની છે પણ તમે આખું ટેબલ આવશે એમ, ટેબલની અંદર જોઈ શકશો. તો હાલ બહુ આડો કરું તો એ તમને દેખાશે મિત્રો. તો અહીં તમે જુઓ પેન્ડિંગ અરજી છે એની, અહીં લખાઈને આવ્યું, બરાબર. ભદ્રેશભાઈ વસ્તારા પટેલ 22 તારીખથી 22 તારીખ, રજાનો પ્રકાર CL, એક કેટલા દિવસની માંગી અને સ્ટેટસ કેવું છે, પેન્ડિંગ. અગાઉની રજાઓ એપ્રૂવ થઈ ગયેલી છે. તો આ રીતે સ્ટેટસ પેન્ડિંગ બતાવશે એને. શિક્ષક જોશે કે મેં રજાનો રિપોર્ટ મૂક્યો, એને એપ્રૂવ થયો કે નથી થયો. અથવા આચાર્ય 3 વસ્તુ કરી શકે, કાં તો એને એપ્રૂવ કરે, કાં તો એને
રિજેક્ટ કરી દે એમ, રિજેક્ટ કરે એમ, બરાબર. તો આ રીતે અને કેન્સલ પણ કરી શકે એમ. તો 3 રિજેક્ટ એટલે કેન્સલ જ છે. તો એપ્રૂવ કરી શકે અથવા રિજેક્ટ કરશે, બરાબર. આશ્ચર્ય તો એ પછીની વાત થઈ. પણ અહીંથી શિક્ષક જોઈ શકશે એમ. શિક્ષકે પહેલાં અરજી કરવાની છે, અરજી કર્યા પછી એને જોવાનું એમ, જોતા રહેવાનું કે ભાઈ મારી અરજી મંજૂર થઈ કે ના થઈ એમ, બરાબર. તો એ રજા રિપોર્ટની અંદર જોઈ શકે છે. હવે અરજી ફોર્મની અંદર આટલી જ વસ્તુ કરવાની છે. એટલે શિક્ષકે ફક્ત અરજી ફોર્મમાં અરજી કરવાની છે. હવે રજા રિપોર્ટ માની લો કે શિક્ષકને એમ થયું કે મારા અગાઉની રજાઓ બધી મારા જોવી છે, બરાબર. તો અહીંથી શિક્ષક પોતે રજા રિપોર્ટના આધારે એની જોશે. માની લો કે આપણે લખ્યા છે 108 નંબરની, ચલો શોધો. તો અહીં તમને જોવા મળશે એમ. અહીં લખાઈને આવ્યું કે જીતેન્દ્ર કુમાર અમૃતલાલ પટેલ, બરાબર. તો મારી અત્યાર સુધી જે રજાઓ ભોગવેલી છે એ રજાઓ હું મારી સ્ક્રીન ઉપર જોઈ શકે એમ. મારું નામ હશે, ગાળો હશે, પ્રકાર હશે, દિવસો છે, અને નીચે કેટલી એપ્રૂવ થઈ છે, કુલ કેટલી રજાઓ વપરાઈ છે એમ. મેડિકલ 5 રજા થઈ છે, CL 0 છે, ELG DL છે, જે પ્રકારની રજાઓ હોય એ પ્રમાણે મિત્રો તમને થશે કે અહીં CL લખી છે ને, એ તો CL નીચે બતાવતી નથી, પણ આ CL મિત્રો નામંજૂર થઈ હશે એમ. જો અહીં આડો સ્ક્રીન કરું તો તમને ખ્યાલ આવશે. CL કેન્સલ થઈ છે. હવે જો 3, આપણે હમણાં વાત થઈ કે આચાર્યની પાસે 3 અધિકારો છે. કયા 3 અધિકારો છે? એક તો રજા એપ્રૂવ કરશે, નંબર 1. પછી કાં તો રજા શું કરશે? રિજેક્ટ કરશે એમ, એટલે નંબર 2, બરાબર. રિજેક્ટ કરે એનો મતલબ એ કે ભાઈ તમારી રજા મંજૂર કરવામાં આવતી નથી. અને ત્રીજી વસ્તુ એવી છે કે માની લો કે કોઈ કર્મચારીએ રજા મૂકી, મિસ્ટર એક્સ નામના કર્મચારીએ રજા મૂકી એડવાન્સમાં. હવે રજા મંજૂર આચાર્યએ એપ્રૂવ કરી દીધી, એટલે કર્મચારીના મનમાં એમ છે કે ભાઈ હવે આપણે રજા એપ્રૂવ થઈ ગઈ. પણ માની લો કે એને એવું થયું કે ભાઈ સાહેબ મારું કામ જે હતું એ બંધ રહ્યું છે, હવે મારે ફરી સ્કૂલમાં પાછું આવવું છે એ દિવસે. તો એવા સમયે શું થશે? એ આવીને માસ્ટરમાં તો સહી કરશે. એટલે આચાર્યની પાસે એ પણ અધિકાર છે કે એની જે રજા રિપોર્ટ મૂકેલો છે એને ફરી પાછો જોશે, અને જોયા પછી એ પોતે શું કરશે? રજા રિપોર્ટને કેન્સલ કરશે. તો આ રીતે 3 વસ્તુ થઈ શકે એમ, બરાબર. તો રિપોર્ટની અંદર જોઈ શકે. હવે આચાર્યને એમ થયું કર્મચારી તો રિપોર્ટ જોઈ શકશે, પણ તમારે પોતાને આખા મહિનાનો રિપોર્ટ જોવો તો કેલેન્ડર આપ્યું છે, તમે જે તે કેલેન્ડર પસંદ કરીને ઓકે આપો, બરાબર. કેલેન્ડરમાં વાંચ તો આખા મહિનાની અંદર જેટલા કર્મચારીઓ રજાઓ ભોગવેલી હશે તો એ બધી બતાવશે. 2 સાથે નહીં રહે, તમારે કાં તો એકલો મહિનો લઈને સિલેક્ટ આપવાનો એમ. અહીં તમે જો મહિનો લઈ તો એ બધા જ કર્મચારીઓ હોય, જેટલા કર્મચારીઓ એ મહિના દરમિયાન રિપોર્ટ મૂકેલા છે એ બધા જ કર્મચારીઓનો રિપોર્ટ, માસિક રિપોર્ટ અહીંથી જોઈ શકાશે, બરાબર. અને ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ પણ જોઈ શકાશે. તો આ 2 વસ્તુ થઈ. હવે આચાર્ય પેનલ, તો આચાર્યના પેનલમાં કેવી પોઝિશન છે એ આપણે બતાવીએ છીએ, બરાબર. તો શિક્ષક માટે તો ફક્ત અરજી ફોર્મ અને રજા રિપોર્ટ જોવા માટે એમ. અને આચાર્ય માટે આપણે જોઈએ છે તો આચાર્ય માટે આપણે પેનલમાં પાસવર્ડ આપેલો છે. એટલા માટે પાસવર્ડ આપેલો છે કે આચાર્યની ખાનગી વસ્તુ છે, એટલે આપણે ત્યાં પાસવર્ડ આપેલો છે. તો સપોઝ આપણે ધારો કે કોઈ પાસવર્ડ લખી દીધો છે, તો એ પાસવર્ડ લખીને ઓકે આપીએ છીએ આપણે, એટલે તરત આચાર્યની પેનલ ખુલે છે. હવે જુઓ, જેવી આચાર્યની પેનલ ખુલશે ને એટલે શિક્ષકે મોકલેલી રજાઓ અહીં પેન્ડિંગ મંજૂરીઓ બતાવશે આચાર્યને. હાલ આપણે જો 2 પેન્ડિંગ અરજી બતાવે છે. એક પારસકુમાર ભોગીલાલ ડબગર 2 દિવસની રજા માગેલી છે, અને એક ભદ્રેશભાઈ વસ્તારામ પટેલ હાલ આપણે જે રજા રિક્વેસ્ટ મોકલી તો એક બતાવે છે. હવે સામે 2 પ્રકારના બટન હશે, એક્શન પ્લસ એપ્રૂવ કરવી અથવા રિજેક્ટ કરવી. આચાર્ય ધારો કે જેવી એ એક્શન મોડ બોલાવશે તો માની લો કે 2 રજા પારસભાઈની રિજેક્ટ કરી છે, તો ચલો એ રિજેક્ટ ઉપર દબાવશે એટલે તરત એ રજા નીકળી જશે ત્યાંથી અને એક થઈ જશે. અત્યારે જો બેના હતા એટલે પેન્ડિંગ મંજૂરી હવે કેટલી થઈ ગઈ આચાર્ય પાસે? હાલ હવે 1 રહી. હવે ભદ્રેશભાઈની ધારો કે એપ્રૂવ કરી છે તો એપ્રૂવ ઉપર દબાવશે, તો ચલો આ રજા તો હવે પેન્ડિંગ મંજૂરીઓ છે કે નહીં. તો આચાર્ય શું કરશે? દરરોજ આ રીતે જોઈ લેશે એમ કે ભાઈ હાલ કોઈની રિક્વેસ્ટ આવી છે તો પેન્ડિંગ હશે તો એને જે તે એક્શન મોડમાં લાવશે એમ. ઓકે. પછી અહીં રજા રદ કરવાનો વિકલ્પ પણ આચાર્યને આપેલો છે. માની લો કે રજા એપ્રૂવ પણ કરી નાખી પણ શિક્ષક હાજર રહેવાના છે, તો પછી અહીં શું કરશે? અહીં જે તે કોડ નાખશે આચાર્ય. માની લો કે આપણે એક લખીએ કે આપણે 103 હવે શોધશે, તો અહીં આચાર્ય શોધશે. તો ચલો અહીં આચાર્ય શોધશે એટલે જુઓ 103 નંબરની 2 અરજી આવી હતી અગાઉ, એનું ખાતું બતાવી દે છે એમ, બરાબર. હવે જે તારીખની રજા રદ કરવાની છે તો એ રજા ઉપર આચાર્ય એપ્રૂવ કરેલી છે પણ એને રદ કરવી છે, તો એના ઉપર ધારો કે ક્લિક કરે છે એટલે ફરી પૂછશે કે ખરેખર રજા રદ કરવી છે, તો ઓકે થશે. એટલે પછી શું થશે
કે રજા રિપોર્ટ જે જોતા રજાનો જે રિપોર્ટ જોતા હતા એની અંદર એ કર્મચારીમાં અગાઉ રજા જે એપ્રુવ હતી એ ત્યાંથી નીકળી જશે. તો એ લખાઈને આવી રજા સફળતાપૂર્વક રદ કેન્સલ કરવામાં આવી છે એટલે ત્યાંથી એના હિસાબમાંથી નીકળી જશે. બરાબર, તો જો આને લખાઈને આવી ગયું અહીં રદ કરેલ છે બધા. બરાબર, તો આ રીતે આચાર્ય એક તો પેન્ડિંગ જે પણ અરજીઓ આવી હોય એને સોર્ટિંગ કરશે, બીજું કોઈ કર્મચારીનો આવો કેસ હોય તો એ પણ કરશે, અને નવો કોઈ સ્ટાફની નિમણૂક થઈ હોય, બરાબર, અથવા કોઈ સ્ટાફનો ઉમેરવો હોય અને અથવા રદ કરવો હોય, બરાબર, બદલી થઈ હોય અથવા સ્ટાફ ના હોય તો અહીંથી એ રદ પણ કરી શકશે અને ઉમેરવું હોય તો અહીંથી ઉમેરી શકશે. આપણે માની લો કે એક નામ ઉમેરીએ છીએ, ધારો કે આપણે 118 કોડ આપ્યો આશરે, બરાબર, અહીં નામ આપણે ધારો કે આપી દીધું ઇન્ડિયા કુમાર, આપણું આવું નામ આપો ને ભાઈ, ઇન્ડિયા કુમાર, બરાબર, અને હોદ્દો જે પણ આપ્યો હોય માની લો ટીચર. ચલો આ રીતે આપણે નામ આપી દીધું અને હવે અહીં તમે જુઓ યાદીમાં તો આ નથી, હવે અહીં ઉમેરીએ છીએ એટલે આ જે નામ હાલ આપણે 118 નંબરનો કોડ નાખ્યો તો જો નવો સ્ટાફ ઉમેરાયો છે ક્લોઝ. હવે અહીં તમે લિસ્ટમાં જોશો ને તો નવો સ્ટાફ અહીં આવી ગયો નીચે, બરાબર. હવે આ જે નવો સ્ટાફ આપણે ઉમેર્યો એ પેલો જે શરૂઆતમાં અરજી ફોર્મ હશે, આ જે શરૂઆતનું અરજી ફોર્મ એની અંદર પણ એમને દેખવા મળશે એમ, બરાબર, અરજી ફોર્મની અંદર પણ ઉમેરાયો હોય એટલે ત્યાંથી પણ જોઈ શકાશે. છેલ્લે એકવાર ફરી રિફ્રેશ મારશે એપ્લિકેશન અથવા લિંક ઉપર ફરી ક્લિક કરશે એટલે એ ફરી જોવા મળશે. જો અત્યારે નથી જોવા મળતું, અત્યારે છેલ્લું નામ કયું છે, પારસભાઈ જ છે, બરાબર. હવે હું આના જ એપ્લિકેશનને ફરી ખોલું છું, જોજો મિત્રો. ચલો આને મેં ફરી ખોલી. હવે હું અરજી ફોર્મમાં જઈશ ને એટલે આપણે જે છેલ્લું 118 નંબરનો કોડ નાખ્યો ને એ આપણે અહીં બતાવશે, સ્ટાફ પસંદ કરો તો એમાં જુઓ છેલ્લો 118 નંબર અહીં દેખાય છે ને મિત્રો, ઇન્ડિયા કુમાર, તો આવી ગયો. તો આ રીતે આચાર્ય કર્મચારીઓનું અપડેશન પણ કરી શકશે. તો આ રીતે મારા મગજની અંદર પ્રોજેક્ટ મિત્રો બેઠો હતો, કારણ કે આપણે નોકરી કરતા હોય એટલે જનરલી શું હોય છે, રજાનું આ રીતે હોય છે. પછી એને પ્રિન્ટ કાઢવી હોય તો તમે PDF બટન પર મૂકી શકો, બરાબર. પછી છેલ્લે રજા અને હવે અહીં જે રજાનો હિસાબ આવે એને તમે પ્રિન્ટ કરી શકો. તો આ રીતે એક આઈડિયા છે, આની અંદર મોડિફિકેશન કરી શકાય જેવું કરવું હોય. અને આ મોબાઈલની અંદર આ રીતે દેખાશે મિત્રો, અને પેલા કમ્પ્યુટરની અંદર આખો ડિસ્પ્લે આવશે, ટોટલી ટેબલ સ્વરૂપે બધા દેખાશે એમ, અને ત્યાંથી ડાયરેક્ટ પ્રિન્ટ કરી શકે પ્રિન્સિપાલ. અને એ દર મહિનાનો રજા રિપોર્ટ આ રીતે મિત્રો પ્રિન્ટ કરી દે બધા જ કર્મચારીનો ભેગો, અને એને ફાઇલ કરો એટલે તમારી પાસે રજા રિપોર્ટ થઈ જાય. અને ઇન્ડિવિડ્યુઅલ રજા રિપોર્ટ લેવો હોય તો અરજી પણ મૂકી શકાય આમાં, કે ઓટોમેટિક તમારા સ્કૂલની અંદર કર્મચારી રજા માટે જે અરજી કરતા હોય એ અરજીની અંદર જ ઓટોમેટિક બધું લખાઈ જાય એમ, બરાબર. અને અરજીની પ્રિન્ટ કાઢવી હોય તો તમે અરજીની પ્રિન્ટ કાઢી શકો. તો આ રીતે મારું મગજ મિત્રો દોડ્યું હતું, બરાબર. આમાં સુધારા વધારા કરી શકાય. તો આ એક પ્રોજેક્ટ આપણે ફ્રી હતા એટલે થયું કે લાવો ચલો થોડી ગમ્મત કરીએ. તો આ ગમ્મતના અંતે આ પ્રોજેક્ટ આ રીતે મિત્રો આકાર પામેલો જ છે. હવે એક બીજો પ્રોજેક્ટ મારા મગજમાં છે, મને આ બધું થોડો ઇન્ટરેસ્ટ છે મિત્રો, એટલે આપણે એમ થાય ચલો ભાઈ અમે એમને બેઠા હોય અને બપોરે કોઈ દિવસ ઊંઘવાનું નહીં. હવે આપણે ઊંઘીએ આળસ આવે છે, પેટ વધે છે, એટલે આપણે એમાં પડતા નથી અત્યારે વેકેશનમાં. તો કલાક 2 કલાક આ રીતે બેસીએ. હવે મને પ્રોજેક્ટ એટલા માટે યાદ આવ્યો કે મારી સોસાયટીમાં હું રહું છું ગાંધીનગર, એટલે પેલા ફ્લેટ છે, 2 ટાવર છે, 28×56 મકાન છે. એટલે મને પેલા મંત્રી કે સાહેબ એક બનાવી આપો ને લિંક, કે જેથી મેન્ટેનન્સ જે લેતા હોય તો એ મેન્ટેનન્સ લઈ શકાય, એની પાવતી જનરેટ થાય, એ કરો એને પાવતી મળી જાય, બરાબર. પછી હિસાબ થઈ શકે, અથવા બુલેટિન બોર્ડ મૂકી શકાય ડેશબોર્ડ ઉપર, કે કોઈ સૂચના આપેલી હોય તો એ સૂચના લાઈવ તો ચાલતી હોય કે જેથી સૂચના જોઈ શકે, અથવા કોઈને કમ્પ્લેન કરવી હોય તો ત્યાંથી કમ્પ્લેન કરી શકે. અથવા એની બાજુમાં આપણે ધારો કે રહેતા હોય તો થોડા આપણે મોબાઈલ નંબર પણ મૂકી શકીએ, પ્લમ્બરવાળાનો મોબાઈલ નંબર, ઇલેક્ટ્રિકવાળાનો મોબાઈલ નંબર, બરાબર, ગેસ કનેક્શનનો મોબાઈલ નંબર, પોલીસનો મોબાઈલ નંબર, 112 જે આગ દુર્ઘટનાનો મોબાઈલ નંબર, કે જે લાઈવ ચાલતા હોય, કે જેથી કોઈકવાર કોઈને ઇમરજન્સી જરૂરિયાત પડી તો એ લિંક ઉપર ક્લિક કરીને સીધા ડેશબોર્ડ ઉપરથી મિત્રો એ નંબર મેળવી શકે. તો આ રીતે એક આઈડિયા છે, તો રજાની અંદર એનો ઉપયોગ કરીશું. હાલ તો ફરવા જવાનું પ્લાનિંગ ચાલે છે મગજમાં, કે ભાઈ કેદારનાથ, બદ્રીનાથ, 4 ધામની યાત્રામાં સ્ટાફ સાથે પ્લેનની ટિકિટ કરવાની છે, જવાની આવવાની, કાં તો જમ્મુ કાશ્મીર. પણ આ વસ્તી ગણતરીના અંદર મગજ ડાબા ડોળ છે, કે એકવાર એ ફાઇનલ થાય તો કંઈક આઈડિયા આવે. આભાર. જય હિન્દ, જય ભારત.